નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીવનની અંદર તમારા આત્મજ્ઞાનને ખીલવવા માટે પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ સદા પ્રગટ રહે તે હેતુસર આજે આપણે ફરી મળ્યા છીએ. ધોરણ 9 ની અંદર આપણે ઘણા બધા પાઠ શીખી ગયા. આજે આપણે એક નવો પાઠ, નવું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ. તો 6થા નંબરનું ચેપ્ટર છે આપણું, જેનું નામ છે પેશીઓ. જે બાયોલોજી આપણો પાઠ છે, એક પાઠ આપણે 5મા નંબરનો શીખી ગયા. આ 6થા નંબરનો પાઠ છે આપણો, જેનું નામ છે પેશીઓ, જેનો પહેલો લેક્ચર આજે આપણે લેવાના છીએ. તો પેશીઓમાં શું શીખશું આજે આપણે? પેશીઓ એટલે શું, પેશી એટલે શું, અને બહુકોષીય સજીવમાં પેશીની ઉપયોગિતા સમજાવો. આ એક આપણો ટોપિક છે, પ્રશ્ન છે, તેની વાત કરવાના છીએ. વનસ્પતિ અને પ્રાણીઓની પેશી શું સમાન પ્રકારની છે? આવો એક આપણને પ્રશ્ન થાય કે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેની જે પેશી છે એ સમાન પ્રકારની છે, એ પણ વાત કરશું. જેમાં આપણે વનસ્પતિ અને પ્રાણીઓની દેહ રચના અને કાર્યના પ્રમાણેનું આયોજન એ આપણે સમજવાના છીએ, અને તફાવત આપણે જોવાના છીએ વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. તો આટલા ટોપિક ની આજે આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલી ટૂંકનોંધ છે આપણી કે પેશી એટલે શું. બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા સમજાવો. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. તો સૌથી પહેલા દરેક સજીવ કોષોનો બનેલો છે, જે આપણે 5મા ચેપ્ટરમાં શીખી ગયા કે દરેક સજીવ, બધા જ સજીવનું જે શરીર છે તેની દેહ રચના છે, તેના પાયામાં કોષ છે. એટલે દરેક સજીવનો પાયો એટલે શું છે? કોષ છે. તો કોષો દ્વારા સજીવોનું શું થયું છે? નિર્માણ થયું છે. એક કોષી સજીવની વાત પણ આપણે શીખી ગયા કે જેમાં માત્ર એક જ કોષ છે. એ દરેક સજીવને એક કોષી સજીવ કહેવાય. એક કોષ ધરાવતા સજીવોને એક કોષી સજીવ તરીકે આપણે ઓળખીએ છીએ. જેનું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે. શું છે એનું ઉદાહરણ? તો અમીબા, પેરામીશિયમ, કેટલાક બેક્ટેરિયા, આ બધા કેવા છે? એક કોષી સજીવ છે, જેના શરીરમાં માત્ર એક જ કોષ છે, અને એક જ કોષ દ્વારા તેમાં દરેક કાર્યો થાય છે. પણ જ્યારે નિશ્ચિત કાર્યને અનુલક્ષીને કોષોનો સમૂહ રચાય, અને તેને આપણે પેશી કહીએ છીએ. એક કોષી સજીવમાં પેશી હોય? ના હોય. એક કોષી સજીવમાં માત્ર એક જ કોષ છે, એટલે એમાં તમામ કાર્યો, શ્વસન, પોષણ, ઉત્સર્જન, આ દરેક કાર્ય માત્ર એક કોષ દ્વારા થાય છે. એમાં બીજો કોષ નથી, તો એમાં પેશી હશે નહીં. તો પેશી કોનામાં હશે? તો બહુકોષી સજીવોમાં પેશી જોવા મળશે. એક કોષી સજીવમાં પેશીય આયોજન હોતું નથી. આ યાદ રાખજો, જે આપણે અગાઉ બી શીખી ગયા છીએ. આવો મુદ્દો આવ્યો છે કે એક કોષી સજીવોમાં પેશીય આયોજન હોતું નથી, કારણ તેની પાસે માત્ર એક જ કોષ છે, અને એક જ કોષ દ્વારા તે તમામ કાર્યો કરે છે. જ્યારે બહુકોષી સજીવમાં નિશ્ચિત કાર્ય કરવા માટે નિશ્ચિત સ્થાન પર નિશ્ચિત કાર્યને અનુલક્ષીને તે કોષોનો સમૂહ રચાય છે, અને તે કોષોના સમૂહને શું કહે છે? પેશી કહે છે. એની વ્યાખ્યા છે. ફરીથી એકવાર, પેશી એટલે શું? તો નિશ્ચિત સ્થાન પર નિશ્ચિત કાર્યને અનુલક્ષીને જે કોષોનો સમૂહ રચાય છે, તે કોષોના સમૂહને પેશી કહે છે. બહુકોષી સજીવ જેમાં લાખો કોષો છે, ઘણા બધા કોષો છે, અને આ બધા જ કોષો બધું જ કાર્ય કરશે? ના. કોષોમાં કાર્યની શું કરેલી હોય? વહેંચણી કરેલી.
અને એ કોષોના કાર્યની જે વહેંચણી છે તેના આધારે પેશીની રચના થાય છે. કોષો વિવિધ કાર્યો કરે છે, એમના કાર્યો અલગ અલગ છે. દરેક કોષ બધા જ પ્રકારનું કાર્ય કરતા નથી. સમજો કોઈ મોટી કંપની હોય જેની અંદર 50-100 જણનો સ્ટાફ હોય, તો એ 50-100 જણનો જે સ્ટાફ છે, જે વર્કર છે, કામ કરવા વાળા લોકો છે, એ લોકો બધું જ કામ કરશે? બધા જ લોકો બધું જ કામ કરશે નહીં. તે લોકોને કામની શું કરી હોય? વહેંચણી કરી હોય. કે સમજો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ અલગ હોય, બીજો વર્ગ અલગ હોય, પરચેસ વાળો અલગ હોય, સેલ વાળો અલગ હોય. એમ અહીંયા આપણા શરીરની અંદર પણ ઘણા બધા કોષો છે. બહુકોષી સજીવમાં લાખો કોષો છે. તો બધા જ કોષો બધું જ કાર્ય કરતા નથી. તે વિવિધ કાર્યો કરે છે. તે કાર્યની તેમાં શું થયેલી છે? વહેંચણી થયેલી છે. વિશિષ્ટ કાર્ય માટે ભિન્ન કોષોનો સમૂહ રચાય છે. વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને ચોક્કસ કામ કરવા માટે ચોક્કસ કોષોનો શું રચાય છે? સમૂહ રચાય છે. અને એ જે સમૂહ રચાય છે તેને જ આપણે શું કહીએ છીએ? પેશી કહીએ છીએ. એટલે વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને ભિન્ન ભિન્ન કોષોના સમૂહ રચાય છે અને એ સમૂહને જ પેશી કહેવાય. કોષો શું કાર્ય કરે? કોષો ઘણા બધા વિવિધ પ્રકારના કાર્યો કરે છે, પણ એ કાર્યો કરવા માટે તે સક્ષમ બને, નિયત કાર્ય કરે અને કાર્ય પૂર્ણ કરવાની તે ક્ષમતા ઊભી કરવા માટે પેશી જરૂરી છે. પેશીની શું ઉપયોગિતા છે એની વાત ચાલે છે વિદ્યાર્થી મિત્રો, કે બહુકોષી સજીવમાં પેશીની ઉપયોગિતા શું છે? તો કોષો વિવિધ કાર્ય તો કરે છે, પણ વિવિધ કાર્યો કરવા માટે કોષોને સક્ષમ બનાવવાનું, નિયત કાર્ય કરવાનું અને એ કાર્યને પૂર્ણ કરવાની ક્ષમતા ઊભી કરવાનું કામ પેશીનું છે. એ પેશી જ્યારે બનશે ત્યારે તે કાર્ય સક્ષમ બનશે, કાર્ય પૂરું થશે, નિયત સમયમાં પૂરું થશે. અને એટલા માટે કોષોનો સમૂહ રચાય અને એને પેશી કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આપણા શરીરની અંદર માનવની વાત કરીએ તો માનવમાં સ્નાયુ કોષો છે. આપણા જે સ્નાયુઓ છે, જે હલનચલન કરે છે, સંકોચન અને વિચલન જે કરવાનું કામ કરે છે, જે હલનચલન કરવાનું કામ કરે છે, જે સ્નાયુ કોષો છે, તો એ ચોક્કસ સ્નાયુ કોષો દ્વારા આપણા શરીરના અંગો જેનું સંકોચન, વિચલન, શીથલન આ પ્રક્રિયા થાય છે. અને એ કરવા માટે ચોક્કસ પેશી જોઈએ. અને તે પેશીઓ બની કેમ? તો એ સ્નાયુ કોષોના સમૂહ દ્વારા તે પેશી બને. ચેતાકોષો જે છે તે આપણા શરીરમાં સંદેશાનું વહન કરે, એક અંગમાંથી બીજા અંગમાં મગજ સુધી સંદેશો લઈ જાય. આ કામ ચેતાકોષનું છે. તો એ ચેતાકોષોનું નિશ્ચિત સમૂહ જેનાથી પેશી રચાય, જેમાં રહેલા કોષો, ચેતાપેશીના કોષો એટલે ચેતાકોષો. અને ચેતાકોષોનું નિશ્ચિત કાર્ય છે જે સંદેશાનું વહન કરે છે, આપણા દરેક અંગોને જોડવાનું કામ કરે છે, જેની વાત અગાઉ આપણે ભણશું. રુધિરની વાત કરીએ તો રુધિર પણ એક સંયોજક પેશી છે. તમને એમ થાય રુધિર એક પેશી છે? હા, રુધિર પણ એક શું છે? પ્રવાહી સંયોજક પેશી, જે આપણું લોહી, જેને આપણે કહીએ છીએ શરીરમાં જે સતત ફરે છે, દરેક અંગો સુધી રુધિર પહોંચે છે. અને રુધિર એ દ્રવ્યોનું શું કરે છે? વહન કરે છે. O2, CO2, પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો, અંતઃસ્ત્રાવો, આ બધાનું વહન કરવાનું કામ, આ બધા દ્રવ્યોનું વહન કરે, એક અંગમાંથી બીજા અંગો સુધી લઈ જાય, તે કામ કોનું છે? તો રુધિરનું છે. તો રુધિર એક આપણી સંયોજક પેશી છે, એક પ્રવાહી સંયોજક પેશી છે, જે દરેક પ્રકારના દ્રવ્યોનું એક અંગમાંથી બીજા અંગમાં વહન કરવા માટે જવાબદાર છે. વનસ્પતિની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો,
આ તો આપણી વાત થઈ, પ્રાણીઓની વાત થઈ, માનવની વાત થઈ. તો વનસ્પતિને બી ખોરાક જોઈએ, વનસ્પતિને બી પાણી જોઈએ. તો વનસ્પતિના ખોરાક અને પાણીના વહન માટે તેની પાસે વાહક પેશીઓ છે. કઈ પેશી છે? વાહક પેશી. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશીથી પાણીનું વહન થાય, અન્નવાહક પેશીથી ખોરાકનું વહન થાય. તો આ રીતે વનસ્પતિ પાસે વાહક પેશીઓ છે કે જેની મદદથી તે પોતાનો ખોરાક અને પાણી મેળવે છે. તો આમ દરેક સજીવ પાસે, દરેક સજીવ જે બહુકોષી સજીવ છે, જેમાં લાખો કોષો છે, જેમાં વિશિષ્ટ કાર્ય કરવા માટે વિભિન્ન કોષોનો સમૂહ રચાય છે, અને એ કોષોના સમૂહને આપણે પેશી કહીએ છીએ, જે બહુકોષી સજીવોમાં ખૂબ જ ઉપયોગી છે. આગળ નવો પ્રશ્ન જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. વનસ્પતિ અને પ્રાણીઓની દેહ રચના અને કાર્ય પ્રમાણેનું આયોજન. આ કોનો પ્રશ્ન છે? તો વનસ્પતિ અને પ્રાણીઓની જે કોષો છે, તેની પેશી છે, તે સમાન રચના ધરાવે છે. આવો આપણો એક પ્રશ્ન હતો. એના અનુસંધાનના આ પ્રશ્ન છે કે વનસ્પતિ અને પ્રાણીઓની જે પેશીઓ છે સમાન રચનાની હોય છે. તો એના માટે આપણે વનસ્પતિ અને પ્રાણીઓની દેહ રચના અને તેનું કાર્ય જોઈએ તો આપણને ખબર પડે કે તેની પેશી નું આયોજન સમાન હોય કે સમાન ના હોય. તમે પણ થોડુંક લોજિક દોડાવો કે વનસ્પતિ અને પ્રાણીઓની જે પેશીઓ હશે તેની સંરચના સમાન હશે? નહીં હોય. કેમ નહીં હોય? કારણ કે તેની બંનેની દેહ રચના અને તેમનું કાર્ય અલગ છે. માટે વનસ્પતિ અને પ્રાણીઓના કોષો અલગ છે, તો તેમની પેશીઓ પણ કેવી હોય? અલગ હોય. તેની વાત આપણે કરીએ તો વનસ્પતિ એ સ્થાયી હોય છે, તે સ્થિર છે. વનસ્પતિ હલનચલન કરતી નથી, એક જગ્યાએ સ્થિર છે, એટલે એનું જીવન કેવું છે? સ્થાયી છે. જ્યારે લીલા પર્ણો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે છે, ને પોતાનો ખોરાક જાતે બનાવે છે, પોતાનું પોષણ જાતે કરે છે. આ વનસ્પતિની વાત થાય છે કે વનસ્પતિ સ્થાયી છે. તેમાં લીલા પર્ણો છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવે છે, પોતાનું પોષણ જાતે કરે છે, જે સ્વયંપોષી છે, જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. વનસ્પતિ ગતિ કરતી નથી, એ ગતિશીલ નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ તે જતી નથી. અને પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ ખોરાક બનાવતા નથી. તેની પાસે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય નથી, તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી. તેને આહાર માટે વિચરણ કરવું પડે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે, તેને હલનચલન કરવું પડે, ખોરાક શોધવો પડે. જ્યારે અહીંયા વનસ્પતિ કેવી છે? સ્થાયી છે. જ્યારે વનસ્પતિ ખોરાક પોતાનો જાતે બનાવે છે, સ્વયંપોષી છે, જ્યારે પ્રાણીઓ સ્વયંપોષી નથી, પરપોષી છે, બીજા પર આધાર રાખે છે. મનુષ્ય અને શાકાહારી પ્રાણીઓ એ વનસ્પતિ ઉપર આધાર રાખે, બીજા કેટલાક જંગલી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ એ અન્ય પ્રાણીઓ ઉપર આધાર રાખે. આમ દરેકને ખોરાક માટે શું કરવું પડે? વિચરણ કરવું પડે, ફરવું પડે, શોધવું પડે, ગતિ કરવી પડે. અહીંયા વનસ્પતિ ગતિ કરતી નથી. મોટા ભાગની પેશીઓ, વનસ્પતિની વાત ચાલે છે, વનસ્પતિમાં મોટા ભાગની પેશીઓ તે વનસ્પતિને આધાર આપે છે, મજબૂતાઈ બક્ષે છે, અને એટલા માટે મોટા ભાગની વનસ્પતિની પેશી મૃત પેશીઓ છે. કોની વાત થાય છે? વનસ્પતિની. અહીંયા આપણે કમ્પેર કરતા જઈશું વિદ્યાર્થી મિત્રો, કે મોટા ભાગની જે વનસ્પતિ પેશી છે તે વનસ્પતિને આધાર આપવાનું કામ કરે છે, વનસ્પતિને મજબૂતાઈ પૂરી પાડે છે, મજબૂતાઈ બક્ષે છે, તે મજબૂત રાખે છે વનસ્પતિને. અને એટલા માટે મોટા ભાગની વનસ્પતિની પેશીઓ કેવી છે? મૃત પેશીઓ છે. જીવંત પેશી હોય
જો તેમાં જીવંત પેશી હોય તો સમાન યાંત્રિક શક્તિ આપે અને તે વનસ્પતિ કે પ્રાણીઓને જાળવણી ઓછી કરવી પડે. જીવંત પેશીની જાળવણી કેવી કરવી પડે? ઓછી કરવી પડે અને સમાન યાંત્રિક શક્તિ આપવાનું તે જીવંત પેશી શું કરે? કાર્ય કરે. જ્યારે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં મોટા ભાગની પેશી જીવંત છે. આ વનસ્પતિની વાત હતી કે વનસ્પતિમાં મોટા ભાગની પેશી મૃત પેશી છે, અમુક જીવંત પેશી છે. પણ પ્રાણીઓમાં મોટા ભાગની પેશી કેવી છે? તો જીવંત પેશી છે. વનસ્પતિ ઓછી ઉર્જા વાપરે જ્યારે પ્રાણીઓ વધુ ઉર્જા વાપરે. કેમ? કારણ કે પ્રાણીઓને હલનચલન કરવાનું છે, પ્રાણીઓને ખોરાક શોધવાનો છે. વનસ્પતિનું જીવન તો કેવું છે? સ્થાયી છે. તેને ખોરાક જાતે બનાવે છે. એટલે વનસ્પતિ ઓછી ઉર્જા વાપરે જ્યારે પ્રાણીઓને વનસ્પતિના પ્રમાણમાં વધુ ઉર્જા જોઈએ, વધુ માત્રામાં ઉર્જાની જરૂર પડે છે. કોને વધારે જોઈએ? તો પ્રાણીઓને વધુ માત્રામાં ઉર્જા જોઈએ. કોના પ્રમાણમાં? વનસ્પતિના પ્રમાણમાં પ્રાણીઓ વધુ ઉર્જા વાપરે છે. વનસ્પતિની વૃદ્ધિની વાત કરીએ તો વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશ સીમિત હોય છે. વનસ્પતિની જે વૃદ્ધિ છે તેનો વિસ્તાર, તેનો પ્રદેશ એ કેવો છે? સીમિત છે. તેના વિભાજન ક્ષમતાને આધારે બે પ્રકારની પેશી પડે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. ધ્યાન આપજો, પ્રકાર આવશે આગળ, ટૂંક નોંધ આપણે જોઈશું. તેની વૃદ્ધિ કેવી છે વિદ્યાર્થી મિત્રો? તો સીમિત છે, પ્રદેશમાં સીમિત છે. વિભાજન ક્ષમતાને આધારે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી આવા બે ભાગ પડે છે. જ્યારે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ છે, વનસ્પતિ અને પ્રાણીઓની કમ્પેર ચાલે છે અહીંયા કે તેમની દેહ રચના અને કાર્યના પ્રમાણે તેના પેશીઓનું આયોજન થાય છે. માટે પેશીની રચના સમાન નથી. તેની દેહ રચના, પ્રાણીઓ અને વનસ્પતિની દેહ રચના અને કાર્યો જુદા છે. માટે એની પેશીઓનું આયોજન જુદું છે. તો વનસ્પતિ કરતા પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ છે, મોટે ભાગે તે એકરૂપ અને સમાન હોય છે. તેના કોષો કેવા હોય છે? એકરૂપ અને સમાન. તેમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશો નિશ્ચિતતા હોતી નથી. પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા આપણને જોવા મળતી નથી. પ્રાણીઓમાં અંગો હોય છે, અંગતંત્રો હોય છે, જે વનસ્પતિમાં જોઈએ એવા હોતા નથી. વનસ્પતિના અંગો કયા? તો મૂળ, પ્રકાંડ ને પર્ણ. જ્યારે પ્રાણીઓના અંગો તો કેટલા બધા છે? નાક, કાન, જીભ, હાથ, પગ, મોઢું, કેટલા બધા અંગો છે. અને અંગો જોડાઈને પાછા અંગતંત્રો બને. પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પ્રચલન તંત્ર, આ બધા તંત્રો પ્રાણીઓમાં છે, જે વનસ્પતિમાં નથી. એટલે અંગો અને અંગતંત્રો પ્રાણીઓમાં છે અને તેની સંરચના ખૂબ જટિલ છે. માટે પ્રાણીઓમાં અતિ વિશિષ્ટ તથા સીમિત હોય છે. જટિલ પ્રાણીઓમાં અતિ વિશિષ્ટ અને સીમિત એ સંરચના આપણને તે જોવા મળે છે. સજીવોના બે મહત્વના સમૂહ આપણે અહીંયા પાડ્યા. એક ખોરાક ગ્રહણ કરવા વાળો સંરચના સંગઠન, ખોરાક ગ્રહણ કરે અને તેની સંરચના, અને એક બાજુ આપણે વનસ્પતિ કે એક સ્થાને સ્થાયી છે, જ્યારે બીજી બાજુ પ્રાણીઓ જે પ્રચલન કરે છે અને અંગતંત્રોમાં તે વિકાસ ધરાવે છે. તો આપણે બે મહત્વના સમૂહ દ્વારા અહીંયા ટૂંકનોંધ સમજવાનો પ્રયત્ન કર્યો. ખોરાક ગ્રહણ અને સંરચના સંગઠન, એક બાજુ વનસ્પતિ, બીજી બાજુ પ્રાણીઓ. વનસ્પતિ જે એક સ્થાને સ્થાયી હોય છે, પ્રાણીઓ પ્રચલન અને અંગતંત્રોમાં વિકાસ ધરાવે છે. માટે તેની સંરચના કેવી છે? જટિલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તેની સંરચના અને કાર્યને આધારે તેની વચ્ચે સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. તફાવત
પણ આપણે પરીક્ષામાં પૂછાઈ શકે, તફાવત આપણે લખવાનો. વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી આવો તફાવત પરીક્ષામાં આવે. ઘણા બધા મુદ્દા લખી શકાય, પણ મેં અહીંયા ટૂંકમાં 2 જ મુદ્દા લખ્યા છે. પહેલો મુદ્દો છે તો વનસ્પતિમાં મૃદુતક પેશી સિવાય દ્રઢોતક પેશી વધુ પ્રમાણમાં છે જે રક્ષણાત્મક કાર્ય કરે છે. તેમાં મૃદુતક પેશી સિવાય દ્રઢોતક પેશી વધુ પ્રમાણમાં છે જે વનસ્પતિને રક્ષણાત્મક કાર્ય આપે છે. એટલે વનસ્પતિમાં મોટા ભાગની પેશી મૃત પેશી હોય છે, જે આગળ શબ્દ આવ્યો હતો તે આ બધી ટૂંકનોંધો આવશે આપણી મૃદુતક પેશી, દ્રઢોતક પેશી, ત્યારે તમને ખબર પડશે. જ્યારે પ્રાણી કોષીયમાં એટલે બહુકોષીય સજીવમાં જે પ્રાણીઓ છે, પ્રાણીઓમાં બહુકોષીય જે પ્રાણીઓ છે જેમાં મોટા ભાગની જીવંત પેશીઓ છે, એટલે વધુ પ્રમાણમાં જીવંત પેશીઓ આપણને જોવા મળે છે. બીજો મુદ્દો, વનસ્પતિ પેશીની વહેંચણી એકદમ સરળ છે. 2 પેશી, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. એટલે એની વનસ્પતિ પેશીની વહેંચણી કેવી છે? સરળ છે. જ્યારે અહીંયા પ્રાણીઓમાં તો અંગો છે, અંગતંત્રો છે. અંગો કેટલા બધા છે, અંગો જોડાઈને પાછું અંગતંત્રો બને છે, અને આમ વિકાસ સાથે પ્રાણી પેશીની વહેંચણી જટિલ પ્રકારની હોય છે. એટલે અંગો અને અંગતંત્રોના વિકાસ સાથે પ્રાણી પેશીની વહેંચણી કેવી છે? તો જટિલ પ્રકારની હોય છે, તથા તેઓના કાર્યોને અનુલક્ષીને તે આપણને જટિલતા જોવા મળે છે. તો આ રીતે 2 મુદ્દા પ્રાણી પેશી, વનસ્પતિ પેશીની અંદર તમે લખી શકો, 2 માર્ક્સની અંદર પૂછાય તો. આજે આપણે આટલા મુદ્દા જોયા, ટૂંકનોંધ જોઈ. તો અહીંયા આપણે પેશી પાઠની આપણે આજે શરૂઆત કરી છે. સારો એવો પાઠ છે, બાયોલોજીનો પાઠ છે. બાયોલોજી જેટલું વાંચશો એટલું મજા આવશે, તમને ગમશે. વાંચશો તેટલું યાદ પણ રહેશે. એટલે ટૂંકનોંધ મુદ્દા પાડીને પૂરા વાક્યમાં લખવાની છે, મારી જેમ ટૂંકમાં લખવાની નથી. પૂરા વાક્યમાં મુદ્દા પાડીને ટૂંકનોંધ લખો. બધી જ 3 થી 4 વાર વાંચો. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી ટૂંકનોંધો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.